મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। મારું નામ ડિમ્પલ છે અને હું જોવામાં ખૂબ જ સુંદર અને ક્યુટ દેખાવ છું। મારી ઉંમર 22 વર્ષની છે। આ વાત થોડા મહિના પહેલાની છે। મારી ફઈના ઘરે તેની છોકરીના લગ્ન હતા, એટલે અમારે બધાને ફઈના ઘરે જવાનું હતું। મારે લગ્નમાં પહેરવા માટે નવા કપડાં જોતા હતા, એટલે મેં મારી મમ્મીને કહ્યું। મારા મમ્મીએ કહ્યું ઠીક છે, તારે કયા પ્રકારના કપડાં જુએ છે? મેં મમ્મીને કહ્યું કે મમ્મી હવે હું પણ સાડી પહેરવા માંગુ છું, કારણ કે મને હવે સાડી પહેરવાનું મન થયું છે। તો મારા મમ્મીએ કહ્યું ઠીક છે, તું પણ સાડી લઈ લે। મેં ખૂબ જ સુંદર ગુલાબી રંગની એક સાડીની ખરીદી કરી અને બીજે દિવસે મેં મમ્મીને કહ્યું, મમ્મી હું આ સાડી માટે મેચિંગ બ્લાઉઝ ક્યાં સીવડાવું? તો મમ્મીએ કહ્યું આપણા ઘરની બાજુમાં માવજીભાઈ દરજી છે, તું તેની પાસે સીવડાવી લે, કારણ કે તે ખૂબ જ સુંદર ડિઝાઇન બ્લાઉઝ સીવે છે। મેં કહ્યું ઠીક છે। પછી બીજે દિવસે હું તે દરજીની દુકાને ગઈ। તે દુકાન ઉપર એક છોકરો બેઠો હતો, તેની ઉંમર અંદાજે 22-24 વર્ષની હશે। તેણે મને કહ્યું આવો, હું તમારી શું મદદ કરું? મેં તેને કહ્યું મારે એક નવી ડિઝાઇનનું બ્લાઉઝ સીવડાવવું છે, અને મેં બ્લાઉઝ માટેનું કપડું તેના હાથમાં આપ્યું। મને તેને કહ્યું તમારે બ્લાઉઝ ક્યારે જોવે છે? મેં તેને કહ્યું તમે મને કાલ સાંજે આપજો। તો દરજી બોલ્યો હા મેડમ, થઈ જશે। જો તમે તમારી સાથે બ્લાઉઝનું માપ લાવ્યા હોવ તો મને આપો। તો મેં તેને કહ્યું મારી પાસે કોઈ માપ નથી, હું પહેલીવાર સાડી પહેરી રહી છું, કારણ કે મારા ફઈના ઘરે તેની છોકરીના લગ્ન છે। તો દરજી બોલ્યો મેડમ, માપ વગર હું તમારું બ્લાઉઝ કઈ રીતે બનાવીશ? હું વિચારમાં એમ જ ઊભી રહી ગઈ। પછી તે બોલ્યો મેડમ, મારી પાસે બીજા ગ્રાહકોના થોડાક બ્લાઉઝ પડ્યા છે, તમે પહેરીને જોઈ લ્યો। જો તમને કોઈ તેમાંથી ફિટિંગ આવી જાય તો હું તે જ માપનું તમારા માટે બ્લાઉઝ સીવી આપું। તેને મને 5-6 બ્લાઉઝ આપ્યા, પણ મારી બદકિસ્મતી કે મને એક પણ બ્લાઉઝ બરાબર ફિટિંગ ના આવ્યું। ત્યારે મેં તેને કહ્યું એમ કરો કે તમે મારા બ્લાઉઝનું માપ લઈ લ્યો। તેને પોતાની માપવા માટે ટેપ બહાર કાઢી અને માપ લેવા માટે તે મારી પાસે આવ્યો, અને તેને કહ્યું મેડમ તમારા હાથ ઉપર કરો। મેં મારા હાથ ઉપર કર્યા અને તે મારું માપ લેવા લાગ્યો। માપ લેતા લેતા તેના હાથ મારા મોંને અડી ગયા। ત્યારે મને અજીબ જનજનાટી ઉપડી, પણ મેં તેને કંઈ કહ્યું નહીં। જ્યારે મેં તેનો વિરોધ ન કર્યો, ત્યારે ફરી એકવાર તેને મોંને અડી લીધા, એટલે મેં તેને કહ્યું જરા ધીરે ધીરે। થોડીવાર પછી તે એક બાજુ જઈને ચૂપચાપ ઊભો રહી ગયો અને વિચારવા લાગ્યો। મેં તેને પૂછ્યું શું થયું? તો તે મને કહેવા લાગ્યો કે મેડમ મેં તમારું માપ તો લઈ લીધું, પણ એક તકલીફ છે। તો મેં એને પૂછ્યું શું તકલીફ છે? તો દરજી કહેવા લાગ્યો બ્લાઉઝની ફિટિંગ તો હું બરાબર કરી દઈશ, પણ હું તેને રાઉન્ડ બરાબર નહીં આપી શકું, અને હું તેનું માપ કઈ રીતે લઉં? તેની વાત સાંભળીને હું પણ વિચારમાં પડી ગઈ। થોડીવાર પછી મેં તેને કહ્યું તમે ગભરાયા વગર માપ લઈ લ્યો, મને કોઈ તકલીફ નથી। અને મિત્રો પછી શું થયું તે વાર્તા જાણવા માટે બીજા ભાગમાં આવશે। મિત્રો આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો, અને તમને આ વાર્તા ગમી હોય તો ગુજ્જુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો।